નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 માં ગણિત વિષય અંતર્ગત પ્રકરણ 1 સમય સંખ્યાઓ છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નંબર 1 -11/5 ગુણ્યા 1। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર સંખ્યા પોતે જવાબમાં આવશે, જવાબ બી। નંબર 2 -3.2/7 વત્તા 3.2/7, તો એનો સરવાળો બાદબાકી કરવાનો છે। તો બંને સંખ્યા છે એકબીજાની વિરોધી સંખ્યા હોય ત્યારે હંમેશા બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય જ આવે, તો જવાબ આવશે 1। ત્રીજામાં છે, અહીં આપણે આપેલું છે કે 3/7 પ્લસ 2/5 બરાબર 2/5 પ્લસ 3/7, એ સરવાળા વિશે કયો ગુણધર્મ લાગુ પડે છે? વિદ્યાર્થી મિત્રો, ડાબી અને જમણી બાજુના આપેલા અપૂર્ણાંકનો ક્રમ બદલાવેલો છે, તો ક્રમનો ગુણધર્મ જવાબ આવશે। -2.1/7 ને વ્યસ્ત સંખ્યા કરી તો 7 દુ 14, 14 ને 1 15, તો -15/7 છે એનું વ્યસ્ત કરવા જશું તો -7/15, વ્યસ્ત એટલે અંશને છેદ, છેદને અંશ બનાવવાનો। નંબર 5 માં આપેલું છે કે -7.2/7 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મિશ્ર સંખ્યા ઋણ હોય તે સમય સંખ્યામાં સમાવેશ થશે। આગળ જોઈએ, 1/3 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 2 નો ગુણાકાર કરશો તો અહીં 3 દુ 6 ઉડી જશે, ઉપર 1/2, તો જવાબ આવશે 1/2। અહીં આપેલું છે 16/24 સંખ્યાને સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે, જો આપણે એનું કરી તો 8 દુ 16 થાય અને છેદમાં 8 તરી 24 થાય। 8 8 જાય તો 2/3 જવાબ આવે, પણ આપણે છેદ પૂછ્યો તો છેદમાં 3 જવાબ આવશે, તો જવાબ આવશે ડી। આગળ જોઈએ, નંબર 8 માં વિકલ્પમાં આપેલું છે -0.05 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ડી। બી પણ લખી શકાય, પૂર્ણ બનાવી તો છેદમાં 10 મૂકશો, કદાચ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી 5 દુ 10, તો 1/2 પણ આવી શકે, તો બી અને સી બંને આવશે, તો જવાબ ડી આવશે। કઈ પૂર્ણ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા એટલે પૂરેપૂરી 1.2/3। 10મું, જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1, તો કોઈ પણ સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર કરી તો પોતે જ સમય સંખ્યા મળે, તો જવાબ આવશે એ। એના પછી આપણને ખરા ખોટા આપેલા છે, જેમાં પેલું છે કે જો એના છેદમાં બી સમય સંખ્યા આપેલ હોય તો બીની કિંમત શૂન્ય હોઈ શકે છે, તો ના, કોઈ દિવસ છેદની કિંમત શૂન્ય હોઈ શકે નહીં। અહીં આપેલો છે કે શૂન્ય જવાબ આવે, ગુણાકાર છે 4 4 ઉડી ગયા। વિદ્યાર્થી મિત્રો, અહીં 4 4 ઉડતા નથી, અહીં 4 અને 5 છે, તો ગુણાકારમાં ચોકે ચોકે 16 થશે, તો ઉપર જવાબ 16 આવશે અને નીચે જવાબ આવશે 25। શૂન્ય જવાબ આવતો નથી, તો બીજું ખોટું છે। અહીં છે કે એ અવ્યાખ્યિત પદ છે, તો સાચું, કેમ કે કોઈ પણ અંશ કે છેદમાં શૂન્ય હોય નહીં, એનો જવાબ જ હંમેશા શૂન્ય આવે। અહીં આપેલો ગુણાકાર કરી તો 3 તરી 9 અને 2 દુ 4 જવાબ આવે, પણ આપણને 1 આપ્યો છે, તો એ પણ ખોટો જવાબ આવશે। કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરે તો સંખ્યા પોતે જ જવાબમાં આવશે, તો જવાબ આવશે સાચું। એના પછી આપણને આપ્યો છે કયો ગુણધર્મ લાગુ પડે છે એ લખવાનો છે, તો પહેલામાં સરવાળો છે, તો સરવાળા વિશે ક્રમ બદલાવેલા છે, તો ક્રમનો ગુણધર્મ। બીજામાં સરવાળાની ક્રિયા છે, તો સરવાળા વિશે બંને બાજુ 3 3 પૂર્ણાંકોમાંથી 2 2ની જૂથ બનાવેલા છે, તો સરવાળા વિશે જૂથનો ગુણધર્મ। ત્રીજામાં આપણને ગુણાકાર અને સરવાળો બંને આપેલો છે, એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ, તો આ રીતે જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 4 માં આપ્યા છે કે સમય સંખ્યામાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો, તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સરખા હોય એવા પૂર્ણાંકો બાજુમાં ગોઠવશું, પછી એનું સાદુરૂપ આપતા 7 ને 2 9/9 અને 5 ને 6 11/11, તો અહીં આપણે 9 ઉડાડશું તો 1 જવાબ આવશે, ને 11 ઉડાડશું તો 1 જવાબ આવશે, તો 1 ને 1 2 જવાબ આવશે, તો આ રીતે જવાબ લખવાનો છે।
એના પછી આપેલું છે અહીં આપણને ગુણાકાર આપેલો છે તો આપણે અહીંયા સાદુરૂપ આપશું તો અહીં 3 તરીને 9 થશે. આમાં પણ 3 તરી 9 ઉડે છે તો અહીં વધશે 1/2 અને આમાં વધશે 1/2 ગુણ્યા 13/3 અને 1/2 ગુણ્યા 7/3. એનું સાદુરૂપ આપશું તો અહીં 13/6 અને 7/6. છેદ સરખો છે તો અંશનો સરવાળો કરશો તો 13 ને 7 20 તો 20/6. હજી એમાં ભાગ પડશે તો 10 દુ 20 3 દુ 6 2 2 ગયા તો 10/3 જવાબ આવશે. આગળ જોઈએ. આગળ આપણને પણ એ જ રીતનો આપેલો દાખલો છે. અહીં આપણે બંનેનો ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવશું તો 14/9 આપણે વ્યસ્ત લખવું પડશે. અહીં પણ ભાગાકારમાંથી ગુણાકાર ફેરવશું તો 10 ઉપર તો 10/3. હવે એનું સાદુરૂપ આપીએ તો 2/3 જવાબ આવશે. બીજા પદનું સાદુરૂપ આપીએ તો 4/3 જવાબ આવશે. છેદ સરખા છે, સરવાળો તો અંશનો સરવાળો તો 6/3 તો 3 દુ 6 તો 2 જવાબ આવશે. તો આ રીતે લખવાનો છે. પ્રશ્ન નંબર 5માં છે સમય સંખ્યાઓની બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે સંખ્યા માટે ચકાસો. વિદ્યાર્થી મિત્રો, ચકાસો શબ્દ આવે ત્યારે આપણે ડાબી અને જમણી બાજુને ચકાસવાની છે. જો બંનેનો જવાબ આવે તો એ ગુણધર્મ જળવાય છે એવું લખવાનું છે. તો અહીં ડાબી બાજુ છે તો એનો આપણે 7 અને 5 એનો 35 લસાને એને આપણે સાદુરૂપ આપશું તો ઉપર 35 અને 14 આવશે તો જવાબ આવશે 1/35. અહીં આપણે 35 લસા લઈને જવાબ આવશે -1/35. અહીં પ્લસ છે માઇનસ છે તો જવાબ સરખો નથી તો દાબા બરાબર નથી જબા. તો ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. જો બંને જવાબ સરખા આવે તો જ ક્રમનો ગુણધર્મ જળવાય એમ કહેવાય. એના પછી પ્રશ્ન નંબર 6માં આપેલું છે. અહીંયા પણ આપણે ડાબી અને જમણી બાજુને ચેક કરીએ તો ડાબી બાજુ આપણને આપેલું છે -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. તો અહીં આપણે એનું સાદુરૂપ આપશું તો 3 તરી 9 તો ઉપર 5 તરીને -15 નીચે 7 દુ 14. જમણી બાજુનું સાદુરૂપ આપશું તો અહીં 3 તરી 9 તો ઉપર વધ્યા 5 તરીને 15 નીચે વધ્યા 7 દુ 14. તો અહીં પણ માઇનસ જવાબ આવે છે અને અહીં પણ આપણે જવાબ માઇનસ આવે છે. બંને બાજુ જવાબ સરખા છે તો ડાબી બરાબર જમણી બાજુ એટલે કે ગુણાકાર વિશે જૂથનો નિયમ જળવાય છે. તો આ રીતે દાખલો ગણવાનો છે. 7મા દાખલામાં xની કિંમત કઈ રીતે લખી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું જ છે. આપણે છેદમાં x છે તો અંશ અને છેદને આપણે ઉડાડી પણ અહીં આપણને 5 ને નીચે 5x એટલે 5x ને 25 આ રીતે ગુણા કરાય. હવે આગળ કિંમત એની લઈ શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય ગણિત સમય સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.